Language Functions Part 7. Number 13. Showing advice અર્થાત સલાહ. એમાં કુલ 4 પ્રકારના બંધારણો એટલે કે 4 પ્રકારની ફોર્મ્યુલાસ એ જોઈશું. નંબર 1 શુડ, સેકન્ડ ought to, 3 had better, 4 must. વિદ્યાર્થી મિત્રો, આમાંથી શુડ અને મસ્ટથી આપણે પરિચિત છીએ. તો શુડ છે ને, એ શુડ નેસેસિટી, એડવાઇસ, બ્લેમ, રિકમેન્ડેશન, રિપ્રોચ, રિગ્રેટ અને સજેશન માટે વપરાય છે. નેસેસિટી એટલે જરૂરિયાત, એડવાઇસ એટલે સલાહ, બ્લેમ એટલે આક્ષેપ, રિકમેન્ડેશન એટલે ભલામણ, રિપ્રોચ એટલે ઠપકો, રિગ્રેટ એટલે રંજ કે પસ્તાવો અને સજેશન એટલે સૂચન. જ્યારે મસ્ટ છે તે ઓબ્લિગેશન એટલે ફરજિયાતપણા માટે વપરાય છે. એના માટે નેસેસિટી જે છે એ ખરી, પરંતુ આ નેસેસિટી ફોર્મ છે. લોજિકલ કન્ક્લુઝન એટલે તાર્કિક નિર્ણય, પ્રોબેબિલિટી એટલે સંભાવના અને એક્સપેક્ટેશન એટલે અપેક્ષા. આટલી બાબતો માટે આ શુડ અને મસ્ટ વપરાય છે. એમાંથી હવે આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. યુ શુડ ગો ટુ ધ હોસ્પિટલ ટુમોરો. તમારે આવતીકાલે હોસ્પિટલ જવું જોઈએ. યુ શુડ ક્લીન યોર હાઉસ રેગ્યુલરલી. તમારે નિયમિત રીતે તમારું ઘર સ્વચ્છ કરવું જોઈએ. હી શુડ ગો ટુ ધ કોલેજ રેગ્યુલરલી, અધરવાઇઝ હી વિલ બી ડિટેન. એટલે કે તેણે નિયમિત રીતે કોલેજ જવું જોઈએ, નહીતર તેને અટકાવી દેવામાં આવશે. યુ શુડ ડુ મોર પ્રેક્ટિસ. તમારે વધુ મહાવરો કરવો જોઈએ. હી શુડ ઇમ્પ્રૂવ હિઝ ગ્રામર. તેણે તેનું વ્યાકરણ સુધારવું જોઈએ. યુ શુડ ડ્રાઈવ કેરફુલ્લી ઓન ધ એક્સપ્રેસ હાઈવે. તમારે એક્સપ્રેસ હાઈવે પર કાળજીપૂર્વક વાહન હાંકવું જોઈએ. આઈ થિંક વી શુડ વેઇટ ફોર હર. મને લાગે છે કે આપણે તેની માટે રાહ જોવી જોઈએ. શી શુડ ટેક એ બ્રેક એન્ડ રેસ્ટ ફોર સમ ટાઈમ. તેણે રજા લેવી જોઈએ અને થોડો સમય આરામ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હું પરશુરામ ચૌહાણ આ ડિજિટલ લર્નિંગ ક્લાસમાં તમારું સ્વાગત કરું છું. અને આપણે જોઈ રહ્યા છે શોઈંગ અથવા ગિવિંગ એડવાઇસ અને એના જે જુદા જુદા મોડલ ઓક્ઝિલરીઝ છે એમાંથી શુડ, મસ્ટ, ought to અને had better. એમાં શુડના એક્ઝામ્પલ્સ તમે જોયા. હવે અમુક એક્ઝામ્પલ્સ આપણે મસ્ટના જોઈએ. તો રેડી થઈ જાઓ હવે મસ્ટના એક્ઝામ્પલ્સ માટે. ફરજિયાત કરવામાં આવતી ક્રિયાઓ દર્શાવવા મસ્ટ વપરાય છે. પહેલું એક્ઝામ્પલ એનું જોઈએ કે યુ મસ્ટ સ્ટોપ પ્લેઇંગ મોબાઈલ ગેમ્સ. અર્થાત તમારે મોબાઈલ ગેમ્સ રમવાનું અટકી જવું જોઈએ. હી મસ્ટ ડ્રાઈવ સ્લોલી ઇન ધ ટ્રાફિક. તેણે ટ્રાફિકમાં ધીમે જ વાહન હાંકવું જોઈએ. વી મસ્ટ ઓબે ધ રૂલ્સ ઓફ ગવર્મેન્ટ. આપણે સરકારના નિયમો પાળવા જોઈએ. ધ ડોક્ટર મસ્ટ એક્ઝામિન ધ રિપોર્ટ્સ. ડોક્ટરે રિપોર્ટ્સ તપાસવા જોઈએ. વી મસ્ટ ફાસ્ટન અવર સીટ બેલ્ટ્સ. આપણે આપણા સીટ બેલ્ટને બાંધવા જોઈએ. ધ બેન્ક્સ મસ્ટ ચેક ધ ડોક્યુમેન્ટ્સ. બેંકે પ્રમાણપત્રો તપાસવા જ જોઈએ. વી મસ્ટ નોટ ડ્રિંક કોલ્ડ વોટર ઇન વિન્ટર. શિયાળામાં આપણે ઠંડુ પાણી પીવું જ ન જોઈએ. યુ મસ્ટ નોટ લીવ યોર સ્ટડીઝ. તમારે તમારો અભ્યાસ છોડવો જ ન જોઈએ. હી ઇઝ સફરિંગ ફ્રોમ ડાયાબિટીસ. હી મસ્ટ નોટ ટેક સ્વીટ્સ. તે ડાયાબિટીસથી પીડા ભોગવી રહ્યો છે. તેણે મીઠાઈઓ ન ખાવી જોઈએ. આઈ એમ એક્ઝોસ્ટેડ. હું થાકી ગયો છું. આઈ મસ્ટ ટેક રેસ્ટ. મારે આરામ લેવો જ પડશે. જો બેટા, શુડ અને મસ્ટ એ બંનેની અવેજીમાં એના સબસ્ટિટ્યૂટ તરીકે ક્યારેક ought to અને ક્યારેક had better પણ વપરાતા જોવા મળે છે. મોટાભાગે બોલચાલની ભાષામાં નહીં, પરંતુ લેખનની ભાષામાં તે આલંકારિક શૈલીમાં વપરાતા જોવા મળે છે. એટલે કે જનરલી લોકો બોલતા નથી, પરંતુ ઓથર્સ પોતાના પ્રોઝમાં એ દર્શાવતા હોય છે ought to અને had betterના યુઝ. એટલે વધારે એ સુશોભિત લાગે છે. હવે આપણે જોઈએ આગળ નંબર 3 ought to. ought to એ એક વિશિષ્ટ મોડલ ઓક્ઝિલરી છે
અને શુડની અવેજીમાં એટલે કે શુડના સબસ્ટિટ્યુટ તરીકે વપરાય છે, છતાં ought to છે તે શુડ કરતાં વધારે સ્ટ્રોંગ છે. ought to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને એ જે એના ફંક્શન છે તે જુઓ, એના કોન્સેપ્ટ છે તે જુઓ. મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ, ઇન્સિસ્ટન્ટ એડવાઇસ બહુ આગ્રહ ભરેલી સલાહ છે તે દર્શાવવા માટે પણ ought to વપરાય છે. ought to એ શુડ કરતાં સ્ટ્રોંગ છે. એક એક્ઝામ્પલ પણ આપેલું છે તે જુઓ. ધ ડાયાબિટીક પેશન્ટ ought to એવોઇડ સ્વીટ એટલે કે ડાયાબિટીક દર્દીએ મીઠાઈઓ છે તે ટાળવી જોઈએ. હવે જોઈએ આપણે હેડ બેટર. આ એક વિશિષ્ટ વાક્ય પ્રયોગ છે. એનું જે ફંક્શન છે તે સ્ટ્રોંગ રિકમેન્ડેશન માટે જ છે. એ સ્ટ્રોંગ સજેશન માટે કહેવાય. ક્યારેક થ્રેટન એટલે કે ધમકી અને વોર્નિંગ એટલે કે ચેતવણી માટે પણ વપરાય છે. આ ન જ ચાલે એવી બાબત છે. અમુક ક્રિયા ન કરવામાં આવે તો કંઈક અઘટિત બની શકે તેવી સંભાવના છે તે દર્શાવવા માટે આ વપરાય છે. સિમિલર ટુ શુડ બટ લિટલ સ્ટ્રોંગર એવું કહેવાય છે. બંનેની વાત છે. ought to પણ સિમિલર ટુ શુડ બટ લિટલ સ્ટ્રોંગર અને આ હેડ બેટર છે એ પણ સિમિલર ટુ શુડ બટ લિટલ સ્ટ્રોંગર, અર્થાત શુડને બદલે વપરાય ખરું પરંતુ શુડ કરતાં કંઈક વધારે સ્ટ્રોંગ છે. એમાં એક્ઝામ્પલ છે તે જુઓ. યુ હેડ બેટર રીચ ધ એક્ઝામ હોલ ઓન ટાઈમ એટલે કે જો એક્ઝામ હોલમાં સમયસર ન પહોંચ્યા ને તો કંઈક નેગેટિવ થવાની શક્યતા છે. એટલે આવા પ્રકારે શુડ કરતાં વધારે પરંતુ મસ્ટ કરતાં સાધારણ એ અલ્પ એમ આ હેડ બેટર અને ought to વપરાય છે. હવે આપણે જે જુદા જુદા એક્ઝામ્પલ્સ છે તે પ્રેક્ટિકલી જોઈ લઈએ. વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ. આમાં મોરલ ડ્યુટી છે. આપણે આપણા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આપણે આપણા માતા પિતાને અનુસરવા જોઈએ. ત્યારબાદ બીજું ઉદાહરણ છે. યોર આઈસ હેવ બિગન ટુ રેડન વિથ ફેટિગ યુ શુડ ગો ટુ બેડ. અર્થાત તમારી આંખો થાકને કારણે લાલ ઘૂમ થઈ ગઈ છે, તમારે પથારીમાં જવું જોઈએ. Then next example, કૃતિ should join CA now એટલે કે કૃતિએ હવે CAમાં જોડાવવું જોઈએ, CAના અભ્યાસક્રમમાં જોડાવવું જોઈએ. એક મિત્ર બીજા મિત્ર માટે એનું પરિણામ જોઈને કહે છે. She seems in depression, she ought to take a leave today એટલે કે તે માનસિક તણાવમાં લાગે છે, તેણે આજે રજા લઈ લેવી જોઈએ. એના પછીનું એક એક્ઝામ્પલ છે તે જુઓ. લોટ્સ ઓફ ફ્રૂટ્સ અહીંયા દેખાય છે ચિત્રમાં. વી ought to eat lots of fruits and vegetables every day. આપણે દરરોજ ઘણા બધા ફળો અને શાકભાજી ખાવા જોઈએ. હજી એક એક્ઝામ્પલ જોઈએ. ક્લાસરૂમ છે, બાળકો બેઠેલા છે, એક ટીચર છે તે એમને ભણાવી રહ્યા છે અને એડવાઇસ આપી રહ્યા છે. યુ હેડ બેટર ડુ એક્સરસાઇઝ અર્થાત તમારે સ્વાધ્યાય કરવો જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે આ એક્ઝામ્પલમાં જે ચિત્ર દેખાય છે એમાં પિતા અને પુત્ર એ પાસે પાસે બેઠેલા છે અને પિતા એ પુત્રને કોઈક એડવાઇસ આપે છે. પિતા પુત્રને શું કહે છે તે જુઓ. યુ શુડ નોટ સ્પીક ટુ યોર મમ્મી વિથ એંગર અર્થાત તારે તારા મમ્મી સાથે ગુસ્સામાં વાત કરવી ન જોઈએ. એના પછીનું એક એક્ઝામ્પલ છે. એમાં જુઓ આ એક ચિત્ર છે કે જે ચિત્રમાં એક હાઈવે છે અને એમાં એક પોલ ઉપર એક લાઇટ છે, સ્ટ્રીટ લાઇટ છે. તો એવું કહી શકાય કે ધેર ought to be more સ્ટ્રીટ લાઇટ્સ હિયર અર્થાત અહીંયા વધારે સ્ટ્રીટ લાઇટ્સ હોવી જોઈએ. હવે એક્સરસાઇઝની જે સૂચના છે તે જોઈએ. આપણે જોઈ રહ્યા છીએ શુડ, મસ્ટ, ought to વગેરે જે ગિવિંગ એડવાઇસ છે તે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન્સ અર્થાત આપણે આ બધામાં એડવાઇસ જ આપવાની છે એટલે કે શુડ, મસ્ટ, ought to અને હેડ બેટર વગેરેનો ઉપયોગ કરીશું. ફર્સ્ટ છે યુ આર નોટ ગુડ એટ મેથ્સ અર્થાત તમે ગણિતમાં નબળા છો, તો એના માટે સલાહ છે, એડવાઇસ. યુ ought to પ્રેક્ટિસ ઇટ તમારે તેની પ્રેક્ટિસ કરવી જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે યોર ફોરહેડ ઇઝ સ્કોર્ચિંગ યુ ડેશ તારું કપાળ
એ તપી રહ્યું છે, તારે શું કરવું જોઈએ? તો રજા લઈ લેવી જોઈએ. હવે ક્યાંક ઓફિસ કે સ્કૂલનો આ વિષય છે, યુ ઓટ ટુ ગો ટુ ધ ક્લિનિક. જુઓ, તારે ક્લિનિક જવું જોઈએ. ઇમેજિનેશન કરવાનું છે કે તારે ક્યાં જવું જોઈએ, ઘરે જવું જોઈએ અથવા ક્લિનિક જવું જોઈએ અથવા રેસ્ટ લેવો જોઈએ. અહીંયા પણ OUGST ઓટ વાપર્યું છે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે, ધેર ઇઝ ટુ કોલ્ડ વિન્ડ આઉટસાઇડ વી ડેશ. એટલે કે બહાર પુષ્કળ ઠંડો પવન છે, આપણે શું કરવું જોઈએ? તો આપણે ક્યાંક બહાર જઈ રહ્યા હોઈએ તો આપણે તે બહાર જવાનું ટાળવું જોઈએ, પોસ્ટપોન કરવું જોઈએ. તો એના માટે ઇમેજિન કરીએ અને એનો આન્સર બને છે આ રીતે. જુઓ, વી શુડ પોસ્ટપોન અવર આઉટિંગ. ટુ પોસ્ટપોન એટલે મોકવું જોઈએ અને આઉટિંગ એટલે પ્રવાસ. તો આપણે આપણો પ્રવાસ મોકૂફ રાખવો જોઈએ. ધેન આફ્ટર એક્ઝામ્પલ નંબર 4, ધ ટીચર વોઝ સ્કોલ્ડિંગ ગૌતમ હી ડેશ. શિક્ષક ગૌતમને વઢતા હતા. તો તેણે શું કરવું હશે, શું કરવું જોઈએ? એને અભ્યાસમાં નિયમિત બનવું જોઈએ, એને એનું ગૃહકાર્ય નિયમિત કરવું જોઈએ, કંઈક ઇમેજિનેશન કરવું પડે. તો આ રીતે આપણે ઇમેજિનેશન કરીએ. જોઈએ, હી હેડ બેટર ડુ હિઝ હોમવર્ક રેગ્યુલરલી. અર્થાત તેણે તેનું ગૃહકાર્ય નિયમિતતાથી કરવું જોઈએ. ધેન આફ્ટર એક્ઝામ્પલ નંબર 5, ઇન ધીસ હેવી રેન યુ ડેશ. એટલે કે આ ભારે વરસાદમાં તમારે બહાર છત્રી કે રેનકોટ વગર ન જવું જોઈએ, એવી સલાહ આપણે આપીએ તો આ પ્રકારે વાક્ય બનશે. જોઈ લો, યુ ઓટ નોટ ટુ ગો આઉટ વિધાઉટ રેનકોટ. અર્થાત તમારે રેનકોટ વગર બહાર જવું ન જોઈએ. ધેન આફ્ટર એક્ઝામ્પલ નંબર 6, એવરી સિટીઝન ડેશ. હવે આ એટલું બધું નાનું વાક્ય છે અને સિટીઝન એટલે નાગરિક. તો નાગરિકે શું કરવું જોઈએ, એની ફરજ શું હોય? તો ઘણી બધી ફરજો છે બેટા, તમે કાંઈ પણ વિચારી શકો છો. તો એમાં એક ઇમેજિનેશન એવું કર્યું છે અહીંયા કે તેણે ઇલેક્શનમાં વોટ આપવો જોઈએ. એટલે કે એવરી સિટીઝન શુડ કાસ્ટ એ વોટ ઇન ધ ઇલેક્શન. હવે એક્ઝામ્પલ નંબર 7, ટુ ગેટ ઓલ વિટામિન્સ વી ડેશ. હવે તમામ વિટામિન પ્રાપ્ત કરવા માટે શું ઇમેજિન કરીએ? ટુ ગેટ ઓલ વિટામિન્સ વી હેડ બેટર ઇટ ઓલ ધ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. અર્થાત આપણે તમામ વિટામિન્સ પ્રાપ્ત કરવા માટે ફળો અને શાકભાજી, બધા જ ફળો અને શાકભાજી ખાવા જોઈએ. ધેન આફ્ટર એક્ઝામ્પલ નંબર 8, યોર ફિંગર્સ આર વેટ યુ ડેશ. સમજવા જેવી વાત છે. તમારી આંગળીઓ ભીની હોય તો તમારે શું ન કરવું જોઈએ, શું કરાય, શું ન કરાય? તો જો, યુ મસ્ટ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક સ્વિચ. અર્થાત ઇલેક્ટ્રિક સ્વિચને તમારે અડકવી જ ન જોઈએ. ધેન એક્ઝામ્પલ નંબર 9, ધ્રુવિલ ડઝ નોટ હેવ ડ્રાઇવિંગ લાયસન્સ હી ડેશ. એટલે કે લાયસન્સ ન હોય તો તેણે લાયસન્સ લઈ લેવું જોઈએ. તો શું બનાવીશું? હી ઓટ ટુ ગેટ ઇટ. તેણે મેળવી લેવું જોઈએ. ધેન આફ્ટર સી ધ એક્ઝામ્પલ નંબર 10. આમાં શરૂઆતમાં જ ડેશ આપી દીધું છે અને પછી છે હોર્ન્સ વ્હાઇલ પાસિંગ બાય અ સ્કૂલ. આવી સૂચના પણ તમે ક્યારેક જોતા હશો કે સ્કૂલ પાસે વાહન પસાર થતું હોય તો એણે વાહન ચાલકે શું ધ્યાનમાં રાખવાનું કે જે મોટેથી હોર્ન ન વગાડવા જોઈએ. તો આપણે એ જ જે સલાહ છે અથવા એ જ જે ઇન્સ્ટ્રક્શન છે તે જોઈએ. વન શુડ નોટ બ્લો ધ હોર્ન્સ while passing by the school. અર્થાત વ્યક્તિએ શાળા નજીકથી પસાર થતો હોય ત્યારે તેણે વિસલ અથવા હોર્ન્સ વગાડવા ન જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 1 to 10 જે એક્ઝામ્પલ્સ છે એ બધા જ આઈડિયલ એક્ઝામ્પલ્સ છે. એને વારંવાર વાંચી અને તમારી નોટબુકમાં સારા અક્ષરે ઉતારો કરી લેવો, નકલ કરી લેવી અને સમજીને લખવાથી મોટો ફાયદો થશે. એક્ઝામમાં આ જે સેન્ટેન્સીસ છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એના 5 to 6 માર્ક્સ હોય છે. અને હવે આના પછીનું જે એક લેંગ્વેજ ફંક્શન છે એ જોઈ લઈએ. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી ચૂક્યા છો, તો એ જે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય છે એને રિપોર્ટેડ સ્પીચ પણ કહીએ છીએ. તો સૌથી પહેલાં આપણે આ જે ઇનડાયરેક્ટ સ્પીચના એક્ઝામ્પલ્સ છે એનો સ્ટડી કરી લઈએ. નંબર 1, ધારા ટોલ્ડ મનન ધેટ શી વુડ મીટ હિમ ધ નેક્સ્ટ ડે.
આ ફર્સ્ટ સેન્ટેન્સ છે તે સિમ્પલ સેન્ટેન્સ છે. સેકન્ડ, વિશાલ આસ્ક્ડ દિનકર ઇફ હી હેડ ફિનિશ્ડ ધ પ્રોજેક્ટ. આ ક્વેશ્ચન સેન્ટેન્સ છે, ઇન્ટ્રોગેટિવ. થર્ડ છે, પ્રશાંત રિપ્લાઇડ મી ધેટ હી વોઝ નોટ શ્યોર ટુ વિઝિટ ધ વિલેજ. નાઉ સી ધ એક્ઝામ્પલ નંબર 4. Rahul told Sonia that he would be the PM in the future. આ પણ સિમ્પલ સેન્ટેન્સ છે. નંબર 5. Forum said that she had a pet dog the previous year. આ સેન્ટેન્સ પણ સિમ્પલ સેન્ટેન્સ છે. હવે સિક્સ્થ સેન્ટેન્સ છે તે જુઓ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. કેશવ એક્સક્લેમ્ડ ટુ રાધા that she could also play the flute wonderfully. Then after, sentence number 7. The teacher instructed the class to write the tables 5 times in their notes. આ આજ્ઞાર્થ વાક્ય છે, એમાં ઇન્સ્ટ્રક્શન આપે છે શિક્ષક. તો આ જે જુદા જુદા સેન્ટેન્સીસ છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં જે ટ્રાન્સફોર્મ કરેલા સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સીસને જ રિપોર્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ લેંગ્વેજ ફંક્શન એને ઓળખવામાં વધારે પૂછાય છે. તો આપણે એક્સરસાઇઝ જોઈએ. સિલેક્ટ ધ પ્રોપર લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ. તમને એક બ્રેકેટ આપવામાં આવશે જેમાં જુદા જુદા લેંગ્વેજ ફંક્શન છે આપેલા હશે, એમાંથી જ પસંદ કરીને સેન્ટેન્સની સામે જવાબ મૂકીશું. અહીંયા બ્રેકેટમાં રિપોર્ટિંગ, શોઈંગ રિઝલ્ટ, શોઈંગ રીઝન અને ગિવિંગ એડવાઇસ, એ જે અગાઉ આપણે જે સોલ્વ કરેલા અને અગાઉ જે સ્ટડી કરી ચૂક્યા છીએ એવા લેંગ્વેજ ફંક્શન છે એ લીધા છે આ બ્રેકેટમાં, એ જોઈએ. જો રિપોર્ટિંગ હમણાં જ આપણે શીખ્યા છીએ. આની પહેલાંના વિડીયોઝમાં શોઈંગ રિઝલ્ટ, શોઈંગ રીઝન અને એડવાઇસ શીખ્યા છે. શોઈંગ રિઝલ્ટ જે છે ને તેમાં તમે શીખી ગયા કે ટુ, ઇનફ ટુ અને સો ધેટની વાક્ય રચના હતી. ત્યાર પછી રીઝનની અંદર બીકોઝ, સિન્સ અને એઝ એ સંયોજકો સાથે કારણદર્શક વાક્યો શીખ્યા હતા. અને ગિવિંગ એડવાઇસમાં તાજેતરમાં જ આપણે જુદા જુદા પ્રકારની જે શુડ અને મસ્ટ અને ઓટ ટુ અને હેડ બેટર એની વાક્ય રચનાઓ શીખ્યા હતા. હવે જોઈએ નંબર 1. નિશા ઇઝ ટુ લિટલ ટુ સોલ્વ ધીઝ પઝલ. અર્થાત હવે આપણે આમાં સૌથી પહેલાં કી વર્ડ શોધી લઈએ. આમાંથી કી વર્ડ કયો છે કે જે આપણને ઇશારો કરે છે કે આ કયું લેંગ્વેજ ફંક્શન છે? તો ટુની વાક્ય રચના છે આ, એટલે કે શોઈંગ રિઝલ્ટ. સેકન્ડ એક્ઝામ્પલ છે તે જોઈએ. ભરત ટોલ્ડ મી ધેટ હી વુડ ગો ટુ ભરૂચ નેક્સ્ટ ડે. આમાં સિમ્પલી ખ્યાલ આવી જાય છે. એક તો રિપોર્ટિંગ વર્બ એ ટોલ્ડ છે, ભરત એ સ્પીકર છે, મી એ લિસનર છે, કનેક્ટિવ ધેટ છે. અહીંયા સ્પષ્ટ દેખાય છે કે વિલનું વુડ કરેલું છે. નેક્સ્ટ ડે એ સમયદર્શક શબ્દ પરથી પણ ખ્યાલ આવે છે કે આપણે આવા સમયદર્શક શબ્દો તો ઇનડાયરેક્ટ સ્પીચમાં દર્શાવીએ છીએ. તો આ સેકન્ડ નંબરનું જે સેન્ટેન્સ છે તે કયું છે? તો એ રિપોર્ટિંગ છે. નંબર 3. પાર્થ ઇઝ સ્માર્ટ ઇનફ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. આમાં સિમ્પલી ખ્યાલ આવી જાય છે, ઇનફ ટુ વાળું સેન્ટેન્સ છે. આ કી ઇનફ ટુ છે તે રિઝલ્ટ દર્શાવે છે, એટલે કે લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ રિઝલ્ટ. ધેન આફ્ટર see the sentence number 4. Vinu returned from the station since he missed the train. આમાં જોઈ શકાય છે સિન્સ એ શું દર્શાવે છે, સિન્સનો અર્થ શું છે? સિન્સનો અર્થ કારણ કે થાય છે, અને કારણ એટલે કે રીઝન, એટલે કે શોઈંગ રીઝન. ધેન આફ્ટર સેન્ટેન્સ નંબર 5. ફાલ્ગુની હેડ બેટર રીચ ઓન ટાઈમ. એકદમ સ્પષ્ટ હેડ બેટર છે તે ઉડીને આપણી આંખોમાં વળગે છે કે હેડ બેટર એ શું છે? તો એ હેડ બેટર એ એડવાઇસ છે, તો ગિવિંગ એડવાઇસ. નંબર 6. હેમંત શુડ વર્ક હાર્ડ ફોર અ ગુડ રિઝલ્ટ. ધ્યાન આપો, આમાં શુડ વાળી રચના છે, એટલે કે ગિવિંગ એડવાઇસ. નંબર 7. મિસ્ટર શાહ એક્સક્લેમ્ડ ટુ મી ધેટ ધ એટમોસ્ફિયર વોઝ વેરી ફેન્ટાસ્ટિક. આમાં ઇનડાયરેક્ટ સ્પીચનું આ સેન્ટેન્સ છે. એક્સક્લેમ્ડ ટુ દર્શાવેલું છે. સ્પીકરમાં મિસ્ટર શાહ છે, લિસનરમાં મી છે અને કનેક્ટિવમાં ધેટ છે. દેખીતી રીતે આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું છે, એટલે કે શોઈંગ રિપોર્ટિંગ. ધેન આફ્ટર 8 નંબર. ભરત હરીડ સો ફાસ્ટ ધેટ હી કુડ રીચ ઓન ટાઈમ. આમાં સો ધેટનો વાક્ય પ્રયોગ છે. ઇટ શોઝ રિઝલ્ટ, એટલે કે શોઈંગ રિઝલ્ટ.
નંબર 9, પ્રિતેશ ડિનાઇડ મનીષ that he would not join the picnic. આમાં ટુ ડિનાય એટલે ઇનકાર કરવો. જો આ એક રિપોર્ટિંગ વર્બ જ છે અને કનેક્ટિવમાં ધેટ છે. સ્પીકરમાં પ્રિતેશ છે, લિસનરમાં મનીષ છે, કનેક્ટિવમાં ધેટ છે અને વળી વિલનું વુડ કરેલું અહીંયા માલુમ પડે છે. તો દેખીતી રીતે 9 નંબરનું જે આ સેન્ટેન્સ છે એ રિપોર્ટિંગનું છે. નંબર 10, વાસુ વેન્ટ ટુ હોમ બીકોઝ હી વોઝ નોટ વેલ. સિમ્પલી બીકોઝ છે એટલે કે રીઝન, શોઈંગ રીઝન. નંબર 11, ચિત્રા ટોલ્ડ કાર્તિક ધેટ ધેર પેરેન્ટ્સ હેડ રિટર્ન ફ્રોમ એ ટૂર. અહીંયા સ્પીકરમાં ચિત્ર દેખાય છે, ચિત્રા, લિસનરમાં કાર્તિક અને જે રિપોર્ટિંગ વર્બ છે તે ટોલ્ડ છે, કનેક્ટિવમાં ધેટ. તો આ તો દેખીતી રીતે વાક્ય છે રિપોર્ટિંગ. ધેન આફ્ટર સેન્ટેન્સ નંબર 12, હેતા હેડ બેટર ટેક કોમર્સ સ્ટ્રીમ. આમાં હેડ બેટર છે તે દર્શાવે છે શોઈંગ એડવાઇસ. વિદ્યાર્થી મિત્રો, આ જે 12 સેન્ટેન્સ છે, 12 સેન્ટેન્સીસ, એની જે એક્સરસાઇઝ છે એને પણ તમે તમારા ચોપડામાં, ગ્રામરના ચોપડામાં ઉતારી લેજો. એક વાત એ યાદ રાખવાની કે આ વિડીયો જોતી વખતે જ્યારે આ પ્રકારના સેન્ટેન્સીસ આવે છે અને આપણને એમાંથી નકલ કરવાની છે તો તેને સ્ક્રીનશોટ લઈ લેવાનો. હવે આના પછીના લેંગ્વેજ ફંક્શન સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ. જય શ્રી કૃષ્ણ. આવજો. ઓલ ધ બેસ્ટ.